એપીએમસી ખાતે જે રીતના એપીએમસીના ડિરેક્ટર્સ એમની ટીમ અહીંયા આવી અને દુકાનોને જે સીલ મરાયા, ઘણી બધી દુકાનોને જ્યાં સીલ મરાયા છે, આપણે જોયું છે પ્રોસેસ ચાલી. ડિરેક્ટર સાથે આપણે વાત કરી કે ભાડા બાકી હતા એને લઈને સીલ મારવામાં આવ્યું છે. ત્યારે આપણી સાથે અત્યારે વેપારી વર્ગ છે, વેપારીઓમાં ઘણો રોષ છે. વાત કરીશું સીધા એમની સાથે. क्या नाम है आपका? अजय। क्या बोलोगे, ये दुकान को सील मारा है, आपने भाड़ा नहीं भरा? नहीं, मैं गया था भरने के लिए भाड़ा, अभी तो बोले कि पूरा भाड़ा भरो अभी, मतलब अभी तक। तो कितना बाकी है आपका? मेरा मतलब इस साल का पिछला बाकी है, मैं बोला पिछला ले लो, पुराना वाला ले लो, जूना मतलब जूना ले लो और नया वाला मैं मतलब बाद में भर देता हूँ। तो आप खुद दुकान मालिक हो कि यहाँ पे भाड़े? दुकान मालिक हो। दुकान मालिक हो तो क्या बोला, पिछला भी लेने को मना हाँ, किया? वो बोले कि पूरा भरो, आज तक भरो पूरा, तो ही मतलब आज तक का पूरा। और अभी जो दुकान सील मारी है तो अंदर आपका कुछ सामान वगैरह? हाँ, माल पड़ा है अंदर। क्या पड़ा है अंदर? तरबूज ने सब केला है सब। तो वो निकाला नहीं? नहीं निकाला। आपने नहीं निकाला कि निकालने नहीं दिया? नहीं, वो कुछ पूछे ही नहीं, आए थे आपने ताला मार दिया। डायरेक्ट ताला मार दिया। क्या बोलोगे आप हमारे चैनल के माध्यम से? नहीं, उनको मैं मतलब जो पुराना भाड़ा है वो मैं मतलब भर देता हूँ अभी, और नया जो भाड़ा जिसे बोले भर देंगे जी. हाँ। શું નામ છે તમારું? મારું નામ નરેશ બલસારી, વલસાડ ફૂડ મર્ચન્ટ વેપારી એસોસિએશનનો જનરલ મહામંત્રી છું. અમે છેલ્લા 35 વર્ષથી આ માર્કેટની જગા મેળવવા માટે સતત પ્રયત્ન કરીને સરકારમાં લડીને અમે આ માર્કેટની જગા પ્રાપ્ત કરી. આ માર્કેટના બાંધકામ ચાલુ કર્યું ત્યારે એમને ડિપોઝિટ પેટે પૈસા આપ્યા. ડિપોઝિટમાં એ લોકોએ બોર્ડમાં ઠરાવ કર્યો 2/12/91 કે ભાઈ તમારે જે ડિપોઝિટના પૈસા લીધા છે તમે એ 10,000 રૂપિયા જમા રાખીશું, બાકીના પૈસા તમને 3 વર્ષ પછી પાછા આપીશું. 3 વર્ષના 5 વર્ષ થયા અને અત્યારે 35 વર્ષ થયા. અગર પૈસા ન આપીશું તો તમને ભાડામાં મજરે આપીશું. એ બી ભાડામાં મજરે નહીં આપ્યા. અમે કીધું કે ભાઈ તમે ડિપોઝિટના પૈસા જે લીધેલા છે એના પર જે વ્યાજ થાય છે 5 થી 7 લાખ રૂપિયા તે તમે અમને આપો. તમે બીજા વેપારીઓને આપેલા છે તો તે પણ એમ કે અમારી પાસે પૈસા નથી. અમે એ લોકોને વારંવાર કીધું કે ભાઈ તમે અમને જે સુવિધા છે, સુવિધામાં રસ્તો છે, બાથરૂમ છે, કચરો છે, પાણી છે, એમાંની એક પણ સુવિધા અત્યારે એ લોકોની ઉપલબ્ધ નથી. પાણી તો છેલ્લા 35 વર્ષથી છે જ નહીં. બાથરૂમ અત્યારે છેલ્લા 3 વર્ષથી તૂટી ગયેલું અને લોક મારેલો. અમે કે તમે અમને સુવિધા નથી આપતા તો પછી 5 રૂપિયા અને 10 રૂપિયા ભાડું કેમ વધારો છો? આ તદ્દન ખોટું છે. એના માટે અમે વારંવાર 3 લેટર લખ્યા. અમે એ લોકો બોર્ડમાં ઠરાવ મુકાયો, એ લોકો પાસે રિમાઇન્ડર કર્યો કે તમે જે બોર્ડની અંદર નિર્ણય લીધો તમને લખીને આપો. છેલ્લા 1 વર્ષથી એ લોકોએ લંબાયું. અત્યારે હાલે અમારે અપીલ ગાંધીનગરમાં દાખલ કરી છે, ભાડા 10 રૂપિયા નહીં કે 100% નહીં વધારી શકાય, એ દાખલ કરેલી જ છે. આ ગમે ત્યારે એક ઠરાવ એ નીકળશે. પણ અમે કીધું કે ભાઈ તમે એ રવા દો 10 રૂપિયાવાળું, એ જ્યારે નક્કી થાય તો સારું કરીને 8 મહિના કાઢ્યા. અમે કે અમારા જૂના ભાડા બાકી છે તમે લઈ લો, તે સારું એમ કે. પછી જૂના ભાડા ભરવા જાય ન લેતા હતા. અત્યારે બી જૂના ભાડા ભરવા ગયા તો અત્યારે લઈ છે. ગઈકાલ સુધી જૂના ભાડા લીધા. આજે અમે ખુદ બધા ભરવા ગયા કે ભાઈ તમે જૂના 3 મહિનાના 4 મહિના બાકી તમે લઈ લો. તે ના એમ કે હવે નવા ભરો તો જ સાથે ભરીએ. જે જૂના છે બધું સાથે. અમે કીધું ભાઈ જેને બાકી છે 5 વર્ષના છે, 4 વર્ષના છે, 2 વર્ષના છે, તેના તમે નહીં લેવું. ચાલો ભાઈ સમજી શકીએ કે તમે એને ટાળા મારી શકો. પણ એમાં જે માલ ભરેલો હોય તો તેને એટલીસ્ટ સમય તો આપો તમે. એટલે એ કૃત્યો બી ખરાબ છે. બીજું કે એની ગેરહાજરીમાં તમે ટાળું તોડો એ બી ગેરકાયદેસર ગુનો છે. હા, ટાળા તોડ્યા છે. આગળ પેલી બાજુ તમને લઈ જઈએ, હું લઈ જાઉં તમને. એટલે અમારી સાથે સતત એ લોકો વાટાઘાટ કરતા નથી, દાદાગીરીથી. તમે તો જાણો છો કે આગળ પણ એ લોકોએ અમારી સાથે એપીએમસી માર્કેટે ગેરકાયદેસર ઓર્ડર કરીને આ શિફ્ટિંગ કરવા માટે કરેલું. આગળ અમે હાઈકોર્ટમાં ગયેલા. હાઈકોર્ટની અંદર અમને શિફ્ટિંગના બાબતમાં જીતીને આવ્યા. સરકારમાંથી ટ્રાફિકનો મુદ્દો ઉપસ્થિત કર્યો, ગંદકીનો મુદ્દો કર્યો. ગંદકીની અંદર પણ અમે ટ્રાફિકના મુદ્દામાં પણ અમે ગયા અને સરકારની સામે જીતીને આવ્યા. અત્યારે પ્રશ્ન શાકભાજી માર્કેટનો શિફ્ટિંગ નહોતો, તે પણ અમે રજૂઆત કરી, તેમાં પણ અમે જીતીને આવ્યા. અત્યારે એ લોકો પાસે કોઈ બેઝ નહીં મળે એટલે હવે કંટાળી ગયા છે. એ લોકોને પૈસા જ જોઈએ. આ માર્કેટની ગુજરાતની ઇન્ડિયાની પહેલા નંબરની માર્કેટ હતી, આજે છેલ્લા નંબરની માર્કેટ છે. 47 લાખ રૂપિયા ટેક્સ આવતો હતો, અત્યારે 2.5 થી 3 લાખ રૂપિયા ખાલી ટેક્સ આવે છે. સદંતર ચોરી થઈ, દુકાનોની વેચણી થઈ. સંપૂર્ણ આ માર્કેટની અંદર દબાણ છે તે બધું સરકારી જમીનોમાં છે. 4 ફૂટ સરકારની જમીનોમાં આ માર્કેટનું બહાર છે. 267 દુકાનની જગ્યા પર 314 દુકાન બનાવેલી છે. અમારી પાસે તો બધું ઓન રેકોર્ડ પર. અમે લડવા માટે નહીં, અમે જવાબદાર આની માટે એપીએમસી જવાબદાર છે, એની બોર્ડ જવાબદાર છે. હાલે એપીએમસી ત્યાં પાર્ટી સણમાં અમારી જગ્યા આપેલી છે, એ વેચી નાખી. એ વેચીની બી એ લોકો પૈસા અત્યારે ચૂકવી શક્યા નથી. અમારી આ માર્કેટની અંદરથી જે પૈસા આવે છે આવક તે બી ખાઈ ગયા. સામે રોડ પર રોડ સાઈડની પર બનાવેલી છે, એની પર સરકારે ખાલસા કરેલી છે. એટલે એ લોકોની વહીવટ એવો છે કે પૈસાને પથ્થર બનાવીને મૂક્યા. પેલી બી માર્કેટની એપીએમસીની જગ્યા લીધી. એ એપીએમસીની જગ્યા બી આજે છેલ્લા 12 વર્ષથી બાંધકામ કરીને પડેલી છે. વેપારીઓ સાથે મસલત ન કરવા વગર, સમાધાન ન કરવા વગર. અત્યારે એની બાજુમાં જે જગ્યા છે એ પણ એપીએમસી માર્કેટના પૈસા જ ખરીદેલી છે. એ પણ એ પોતાના નામે કરાવી લીધેલી છે અને અત્યારે વેચવાની તજવીજમાં છે. અમે એને રોકવા માટે પ્રયત્ન કરી રહેલા છે. એટલે અમે ધવલભાઈને અત્યારે એક મેમોરેન્ડમ આપ્યું કે ધવલભાઈ આ તમે છે, સંસદ સભ્ય છે, આટલું મોટું કાંડ થયું છે, અમને આટલો અન્યાય થાય છે. અહીંયા કમસે કમ 5,000 ખેડૂતો આવે છે. પિશાબ માટે ભયંકર તકલીફ પડશે. લેડીઝો ક્યાં પિશાબ કરે? કોઈ બાથરૂમ નહીં મળે.
પાણીની કોઈ નળ નહીં લે. અમે નગરપાલિકામાં રજૂઆત કરી સોનલબેનને તરત 4 નળ અમને સ્ટેન્ડ પોસ્ટ આપ્યા પાણીને ચાલો અમારી સમસ્યા. પણ જે સુવિધા એપીએમસી આપવી જોઈએ આટલા રૂપિયા અમારી પાસે લઈ 1 રૂપિયાની પણ સુવિધા નહીં લે. દાદાગીરી છે. આગળ તમે જોયું હશે કે અમારે 4 ગેટ બંધ કરી દીધેલા. સરકારને રજૂઆત કરી કોઈ બંધ નથી કરેલા. અમારે બળજબરીપૂર્વક તે સમયે વચ્ચે લોકોને રાખીને ખોલાવવા પડ્યા અને અમે ખોઈલા ને અમારો વેપાર અમે કરી શકીએ છીએ. વર્ષમાં એક જ વાર વેપાર આવે, વેપાર નબળો થતો ચાલ્યો. અમે બધો માલ અહીંથી લઈને વેચાણમાં નાખીએ, ખોટ જાય છે. વેપારીઓ અત્યારે ટેન્શનમાં છે. બધા ભાડું એક ખાટે ને નવું ભાડું કેવી રીતે ભરીએ? જાણો છો તમે અપીલ દાખલ કરેલી છે તો તમે શા માટે અમારા પર દમન કરો ભાઈ? નરેશભાઈ, આપણે જે દુકાનના તાળા તોડ્યા છે ત્યાં જશું, આપણે ચાલો, ચાલતા બતાવો. ચાલતા વાત કરીશું. અમને જણાવશો કે અહીંયા તમારી કેટલી દુકાન છે? અમારી 162 દુકાન છે અહીંયા માર્કેટની અંદર. તમારી પોતાની? મારી પોતાની એક દુકાન આવેલી છે. જી. છેલ્લા 30 વર્ષથી હું એસોસિએશનના મંત્રી તરીકે, મહામંત્રી તરીકે મારી ફરજ કરું છું, મારી કામગીરી. આ માર્કેટની અંદર બધા વેપારીઓની આ શું છે અહીંયા? એ બાથરૂમ છે, બંધ છે. કેટલા વર્ષથી બંધ છે? 3-4 વર્ષથી બંધ છે. શું કારણ છે બધું આ બંધ છે? પૈસા નહીં મળે, બસ એક જ અમને દુઃખી કરવા પડતું. અમને કોઈ બી સુવિધા નથી આપી, ખાલી એ લોકોને રૂપિયા જ જોઈએ છે. ને આ માર્કેટની અંદર બધા ડિરેક્ટરોની દુકાન, બહારની સાઈડે બધા ડિરેક્ટરોની દુકાન છે. એક જ જણાની 8-8, 10-10 દુકાનો છે. આ પેલી બાજુ એક પણ ડિરેક્ટરોની દુકાન પર એ લોકો તાળા માર્યા નથી. 20-20 લાખ રૂપિયા ભાડું બાકી છે. એના માટે કોઈ કાર્યવાહી ડિરેક્ટરોની દુકાનોના પણ ભાડા બાકી છે? બાકી 20-20 લાખ રૂપિયા બાકી છે. 65 લાખ રૂપિયા બહારની દુકાનોના ભાડા બાકી છે. તો આ રીતનું શું કહેશો તમે કે શું કામ આ રીતનો ભેદભાવ થઈ રહ્યો છે? હા, અમે એ લોકોને તે જ અત્યારે પૂછ્યું કે તમે આવું કેમ કરો છો, અમને કેમ દુઃખી કરો છો? આ માર્કેટનો વેપાર તૂટી જાયલો. સુવિધા ન મળવાના કારણે 23માંથી 18 વેપારી બહાર ગયા છે. એટલે ઓટોમેટિક શેષની આવક તો ઓછી જ થઈ ગઈ. તો એ આવક ઓછી તો સરકારની, પણ છતાં બી અરવિંદભાઈ બોલતા નથી. આ દુકાનને તાળું તોડ્યું એ લોકોએ. એટલે આ દુકાન બંધ હતી. એની ગેરહાજરીમાં તોડી દીધી. હાજર પણ નતા વેપારી? વેપારી હાજર પણ નથી. લેડીઝ છે, વિધવા બાઈ છે, એની દીકરી સાથે તકલીફમાં છે, એને ભાડું નહીં ભરી શકાય. એને રજૂઆત દુકાન અહીંયા શું ચલાવે છે? શું વેચે છે? આ કેરીનું જ કરે છે અહીંયા સિઝનની અંદર, બીજું તો કંઈ કરતા નથી. તો અમે કહે ચાલો ભાઈ બધા પેટા ભાડું છે. એક દુકાનની અંદર 25-25 જણા રહે છે અને પેટા ભાડું છે, તો તેનો કબજો લેવો નહીં. તમે એની પાસે પૈસા ખાય છે જી ગેરકાયદેસર. એટલે બધી આટલા વર્ષોથી આ લોકો માર્કેટ શેષ ને ભાડું આ લોકો લેતા છે. આટલા વર્ષોથી આ લોકો પૈસા ખબર નહીં શું કર્યું ને આટલા માર્કેટમાં કોઈ બી જાતની સુવિધા નહીં મળે. તમે રોડ જોઈ લો, ટોયલેટ જોઈ લો, એક બી સુવિધા નથી આ લોકોને. ભાડું લોકો કેવી રીતે ભરવાના? આ હમણાં બાઈ આવેલી એમ કે ભાઈ અમે ભાડું મારા પર પૈસા જ નથી, એમ કે અમે ધંધો નથી કરતા, ક્યાંથી ભાડું આપવાના? જબરદસ્તી લોકો તાળું તોડી ગયા લોકોના. ને પેલી બાઈ આવેલી હમણાં, એ લોકો બહુ હેરાન થઈ, રડવા લાગેલી કે નથી અમારું કંઈ ચાલતું છે, બધું સામાન મૂકેલું છે, કેવી રીતે ધંધો કરવાના? અમે તાળું મારીને લોકો સીલ મારીને ગયા. એનું તારે એ કહી રહ્યા. ડિરેક્ટરો આજે જ આવ્યા. છેલ્લા 1 વર્ષથી ડિરેક્ટર અહીંયા કોઈ દેખાતા જ નહીં હતા. આજે જ આવ્યા. આજે જ આવ્યા. અને આ જે બી અહીંયા સુવિધાનો અભાવ છે એની માટે કેટલી વખત તમે રજૂઆતો કરી? વારંવાર 3 થી 4 વખત લિખિત રજૂઆત કરી છે. અહીંયા બી લિખિત રજૂઆત, કલેક્ટરને બી દરમિયાનગી કરવા કીધી. એ લોકોની જવાબદારી નક્કી કરવા માટે મેં કલેક્ટરને લેટર ફાળવેલો છે. ત્યારબાદથી ધવલભાઈ પટેલને બી મેં આપ્યું છે સંસદસભ્ય તરીકે તમારી ફરજ છે વેપારીઓ અને ખેડૂતને આ પ્રશ્ન હલ કરવાની. પણ હજુ કોઈ કાર્યવાહી થઈ નથી. કનુભાઈને બી આગળ આપેલું, પણ ધારાસભ્યને બી આપેલું, પણ કોઈ કાર્યવાહી નથી. વેપારી કે નથી ખેડૂતના હિતમાં કોઈ કાર્યવાહી કરવામાં ભાજપે કર્યું જ નથી કામ. નરેશભાઈ, શું કહેશો? આ સમગ્ર તમારી સમસ્યા છે અને જે રીતના અત્યારે દુકાનોને સીલ મરાયા છે, ડિરેક્ટર સાથે પણ અમે વાત કરી અને જે સીલ માર્યા એમણે તો ભાડું અટકેલું છે અને તમે કીધું કે સુવિધા શું, આનો કઈ રીતના અંત આવશે? પણ પહેલા વાત તો અમે ભાડું કોઈ અટકાવવા માટે ના જ નથી પાડી. ભાડું એ લોકો સીલ, જેના ભાડું બાકી છે એને સીલ મારે તો એને અટકાવવા નથી ગયા, રજૂઆત કરવા બી. અમે કીધું અમારું ભાડું બાકી, જેનું બાકી છે તે સ્વીકારી લો. જૂનું ભાડું, નવું ભાડુંનો જે વિવાદ છે અત્યારે ગાંધીનગર અપીલમાં, ત્યાં અઠવાડિયે 10 દિવસમાં નીકળશે. જે વિવાદ આવે ને જે જજમેન્ટ આવે તે જૂનું ભાડું છે તમારું 5 મહિના સુધીનું, તમે લઈ લો. ત્યાં એ લોકો આજે તાળા મારવાના એટલે બંધ કરી દીધું, નથી લેતા. ખરેખર તો જૂનું ભાડું લઈ લેવાય ને લેતા જ છે. ગઈકાલ સુધી તો લીધું. રસીદ નરેશભાઈ, તો તમારા દ્વારા શું પગલાં લેવા છે હવે? અમે કાયદે કોર્ટ કાર્યવાહી કરીશું. અમારા કેસો ટાઈમ બી ઓલરેડી ચાલે જ છે, ગાંધીનગરમાં ચાલે છે. હવે કોર્ટ કાર્યવાહી કરીશું કે અમારી સાથે આ રીતનો અન્યાય કરશે. અમારા માધ્યમ દ્વારા તમે કોઈ સંદેશો આપવા માંગશો? અમે એટલું જ કહીએ કે ભાઈ સરકાર આ બાબતમાં વલસાડ એપીએમસી ની અંદર શું ચાલી રહ્યું છે વારંવાર રજૂઆત કરે. કલેક્ટરશ્રીને અમે વારંવાર લિખિત રાખી દીધું છે. કલેક્ટરે રજિસ્ટ્રારને આપી છે. આ એપીએમસી માર્કેટની ઉપર જ રજિસ્ટ્રાર બેસે છે. એમને શું આ બધી સુવિધા નથી ખબર કે આ શું પરિસ્થિતિ છે માર્કેટની? આ લોકો પાસે દવી આર્ટિફિક જબરજસ્તી કરે. તો એ સરકારે એમાંથી આંખ ઉગલાવી જોઈએ. કરોડો રૂપિયાનું જે ભભાડું છે એ બહાર કાઢવું જોઈએ. સરકારે એની તપાસ કરવી જોઈએ. હા, એ બધી જુદી. પણ કરોડ રૂપિયાનું જે ભોપાળું થયું છે, પેલી માર્કેટ બની ગયા પછી 15 કરોડની લોન લીધી, આજે 21 કરોડ રૂપિયા થઈ ગયા. બેંકે સ્કેન્ડલ કર્યું છે. એની માટે મેં આયોગની અંદર કેસ બી દાખલ કર્યો છે. ભાઈ આ તો બની ગયા પછી તમે લોન લીધી છે તો સરકારમાંથી તમે લોન કેવી રીતે લઈ શક્યા? તો સરકારે બી જોવું જોઈએ ને. એટલે સરકારને હું અમારા વેપારીઓના માધ્યમથી સરકારને કહેવા માંગુ કે એને જે લોન આપી છે તે બી બોગસ આપી છે. ઓન રેકોર્ડ પર અત્યારે એ લોકો કોઈ પૈસા હશે જ નહીં.
ક્યાં ગયા પૈસા? પેલી માર્કેટ વેચી છે પાર્ટી સાંડપોરવાળી, એના બી રૂપિયા લીધા છે એ લોકોએ. કેટલી દુકાનો બાંધાવી છે, 40 દુકાનવાળી 10 દુકાન તો એ લોકોએ ઓલરેડી શાકભાજી માર્કેટવાળાને 10-10 લાખ રૂપિયા લઈને વેચી બી દીધી છે. એ રૂપિયા ગયા કાં? નથી એ લોકોને કબજો આપતા કે નથી અમને આપતા? અમે જવા માટે તૈયાર છે, અમને ત્યાં કબજો આપો. તે બી નથી કરતા. હવે તો કોર્ટ જ કહી છે ને કે ભાઈ એ લોકોને પહેલાં 162 દુકાન બનાવો ને એ લોકોને ત્યાં શિફ્ટિંગ કરો. અમે કીધું અમે તો રેન્ટિકેટર અહીંયા જીતેલા છે ભાઈ 1982ની અંદર, ને હાઈકોર્ટ અમને આપેલી છે. તો અમારે શિફ્ટિંગ કરવી હોય તો ત્યાં તમે અમારા પૈસા ઓછા લો, કાં તો પછી અમારી દુકાન અહીંયા રહેવા દો ને ત્યાં તમે પૈસા બોલો. આ ગઈ બોર્ડમાં કોઈ મોડામાડી કોઈ જવાબ જ નથી આપતા. એમને તો ખાલી અહીંયા પૈસા જ જોઈએ. દાદાગીરીથી એટલા માટે દાદાગીરી કે ભાઈ આ ખાલી થઈ જાય તો નગરપાલિકાની જગ્યા પ્રિમાઇસીસ, આંબેડકરની પ્રિમાઇસીસ લઈને અહીંયા સરકાર ધંધો કરવા માંગે છે. સરકારના જે પ્રતિનિધિઓ છે, 6 મોલ જે બનાવવાના છે, એ જ આયોજન છે એ લોકોનું. તે પહેલાં મેં મારા પર બી દબાણ આવેલું, મારી સાથે બેઠક બી કરી ચૂકેલા છે. અને મને ખબર છે કે શાકભાજી માર્કેટનું કામ ધીમું ચાલે એનું કારણ બી આ જ છે. તો આ બંને પક્ષે આપણે વાત સાંભળી. એપીએમસીના ડિરેક્ટર્સો સાથે વાત કરી અને જે રીતના વેપારીઓ વાત કરી છે, ત્યારે સમગ્ર વાત છે એનો ક્યાં જઈને અંત આવે અને એમણે અહીંયાથી સત્યડેના માધ્યમથી સાંસદ ધવલભાઈ પટેલને પણ આમાં હસ્તક્ષેપ કરવા કીધું છે, કારણ કે આગળ એમણે રજૂઆત પણ કરી છે. ત્યારે હવે આવનારા દિવસોમાં કઈ રીતના આ સમસ્યાનો ઉકેલ આવે છે એ આપણે જોવું રહ્યું. દિશા દેસાઈ, સત્ય ન્યૂઝ, વલસાડ.